ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. રાતના વાગ્યા છે 2. મોર્નિંગ થઈ ગઈ છે. મોર્નિંગ ના થાય તો પણ કરવી પડે, કેમ કે રાત્રે પણ ગાડી ચલાવવી પડે જલ્દી લોકેશને પહોંચવા માટે. અને આપણે આવી ગયા છીએ ઇન્દોર સિટીમાં, એરપોર્ટવાળા રોડ પર. તો આપણે જોઈ શકો છો, તમે જ નીકળીએ છીએ સિટીમાંથી. બહાર નીકળતા જ ભોપાલ રોડ આવી ગયો છે અને ભોપાલ રોડ પર આપણે ચડી ગયા છે. અને રાત્રે ગાડી ચલાવવાની ટ્રાફિકના લીધે ઓછું હોય એટલા માટે મજા આવે છે. અને આગળ હનુમાનજી દાદાની મૂર્તિ દેખાઈ રહી છે. જય બજરંગબલી, જય હનુમાન દાદા, રક્ષા કરજો અમારી અને અમારા સબસ્ક્રાઈબરની અને મારા ફ્રેન્ડ્સની. તમે જોઈ શકો, બહુ મોટી વિશાળ મૂર્તિ છે. અને અંધારામાં તમને મંદિર દેખવા નહીં મળે, પણ એવા ડુંગર પર સારા બિરાજમાન હનુમાન દાદા થયેલા છે. મસ્ત. આપણે કેવું સાળંગપુરમાં આપણે હનુમાનજી છે, એવા જ હનુમાનજી અહીંયા ઊભા જ છે. જો, જય બજરંગબલી દાદા કી જય હો. મોર્નિંગ પડતાની સાથે સાથે જ મારો એક કાંડ થઈ ગયો છે. જોઈ શકો તમે, મારું આગળનું ટાયર ફૂટી ગયું છે, બહુ જ ખરાબ હાલતમાં. તો સામે દુકાન હતી તો બાજુમાં કરી દીધી, અને આખું ફ્લેટ ટાયર થઈ ગયું હતું. એટલે કંઈ સમજ નથી પડતી, તો 2 જેક લગાવી દીધા મસ્ત રીતે અને કરી દીધું ઊંચું. અને મારી સાથે એક નાયરભાઈ હતો, જો એ બી સાથે મદદ કરે છે. મેં પણ થોડો ચડાવ્યો, એને બી હેલ્પ કર્યો. કાકો 29 ટન ભરેલું છે, એટલે ઊંચું કરવું અને ફૂલ થઈ ગયું છે. હવે આ ફિટ કરા છે મારો ભાઈબંધ, કમ્પ્લીટ કરી દેશે. આ ફિટ બીટ કરીને થઈ જાય એટલે હવે અમે નીકળશું. ઓકે ગાડી થઈ જાય ને ઓકે ગાડી હવે ઓકે થઈ ગઈ છે. તો હવે અમે નીકળીએ છીએ અને આગળ જતાં જતાં બહુ જ મહેનત કરી લીધી એવું લાગે છે. હવે થોડું જમી લઈશું અને એ જ રીતે આપણે જમવા બેસશું. હવે આ આગળ દેખાય હોટલમાં ઓર્ડર આપી દીધો છે ને આપણું હવે જમવાનું પણ આવી ગયું, તમે જોઈ લીધું. તો હવે નહીં રહેવાય, જમવાનું ચાલુ કરશો. હવે દાળ તડકા મંગાવી છે. ચાલો તમે જમવા. હવે નવા વિડીયોમાં મળીએ. ચલો. હા ચલો, સાંજ પડી ગઈ છે ને હવે આપણે નીકળવાનું છે. જમ્યા પછી આરામ કરવા બેઠે ડીઝલ નખાઈએ છીએ. જુઓ, ડીઝલ નાખી દીધું છે. હવે નીકળીશું કમ્પ્લીટ. હો સવાર થતામાં જ કેવા નજારા જોવાના મળે. આજુબાજુ પહાડો દેખાય છે. મારી લાઈફમાં પણ મેં પહેલી વાર એમ આટલા બેસ્ટ નજારા જોયા હોય એવું લાગે છે. જો આ નદી છે, બોપક્ષ નદી કરીને હતી ત્યાં આગળ. એના પર આપણે સિંગરોડ, વડોદરાવાળાને તો ખબર હશે, સિંગરોડ જેવો એમ બંધ મારેલો છે. મસ્ત વરસાદનું પાણી ભરાયું છે. અને હવે આગળ આપણે પણ ઊભા સ્ટોપ. હવે આપણે કપડાં ધોઈ કાઢશું, કેમ કે ટ્રક લાઈફમાં તો કોઈ જોડે હોય ને, એટલે પોતે જ કપડાં ધોવા પડે. એટલે કપડાં પલાળી દીધા છે ને હવે મેં પોતે કપડાં ધોઈ કાઢીશ. ચલો, તો હું કપડાં ધોઈ કાઢું છું હવે. અને કપડાં ધોતા પહેલાં પલાળ્યા છે ને પહેલાં બ્રશ કરી લઉં છું. બ્રશ કરીને હવે બ્રશ કર્યા બાદ નહીં બહીને સાથે કપડાં ધોઈ કાઢીશ, પછી નીકળીશ. જો ઘાટ આવે, દેવાશીષ કરીને ગામ હતું, ત્યાં ઘાટ છે. સામે બધા જે દેખાય છે પર્વતો છે. પર્વત આજુબાજુ જે, મતલબ કે મેં જ્યાં જાઉં છું સતના કરીને છે, એટલે જતાં બધા પહાડો છે. આ બધું જ છે. કેટલું છે ને, જો બ્યુટીફુલ એમ પ્લેસ. મારી પાછળ પંખો ચાલે છે. કેવો ગરમી. આ જો બ્રિજ આવી ગયો, પેલી PUBG વાળો બ્રિજ આવે એવું લાગે છે. તમને એવું લાગે ને કે આ PUBG વાળા બ્રિજમાં ક્યાં ભાગી ગયો આવ્યો. જો છે ને, મજાની લાઈફ છે. હા, ટ્રક એટલે ટ્રક. ઓ જય મહાકાળ શિવ. આવી ગયા છે શંકર ભગવાન. આપણે બહુ મોટું શિવલિંગ છે. જો પલાસા ગામ છે આ. મજાથી જય બોલજો. હા, હવે આગળ નીકળે છે એની સાથે આપણે. દેખાય છે ને કેવા પહાડો, મસ્ત રીતે મજા આવી જાય. સતના એક્સપ્રેસ આવી ગયો છે. ફોર લાઈન છે આ. મજાથી હવે ગાડી ભગાવીએ છીએ. હવે આપણે એટલું નથી, 100 કે 120 કિલોમીટર જેટલું રહ્યું છે આપણે જ્યાં સતના જવાનું છે ને ત્યાં. મજાથી હવે પહોંચવા આવીશું. આજે મારો 3જો દિવસ થાય છે ને 3જા દિવસમાં હું પહોંચવા આવીશ.
2:30 વાગે છે. હવે અંદર આવી ગયા છે આપણે, અને હવે જોઈ લો મજાની કંપની. હવે તમને બતાવી ગયું ફાઇનલી લોકેશને મેં પહોંચી ગયો છું. દેખાય છે કંપની સિમેન્ટની ફેક્ટરી છે. મનીમન કરીને ગામ છે, ત્યાં આગળ આ ફેક્ટરી છે. આ ટ્રેન આવી ગઈ છે, વચ્ચે ફાટક સ્ટોપ કર્યું. આ પાર્કિંગમાં મેં આવી ગયો છું. પાર્કિંગમાં આવીને હવે દેખી શકો તમે આ ફેક્ટરી છે. આ મારી ગાડી છે સામે જો છે ને, આપણી રાણી આવી ગઈ છે. હવે હું કાગળ લઈને જાઉં છું એન્ટ્રી કરાવવા. ગેટે એન્ટ્રી હું કાગળ મારા આપીશ. ફાઇલ બાઇલ લઈને નીકળ્યો છું. પાર્કિંગ છે, આ બધી ગાડીઓ અગલ બગલ બધી, આ બધી સિમેન્ટની જ ગાડીઓ છે. જો કોઈ બંકર છે, આ છે બધું ખુલ્લો સિમેન્ટના આ છે. ના ફેક્ટરી છે મોટી, અને ફેક્ટરી હું ગેટે આવી ગયો છું. આ નામ તમે વાંચી લો કંપનીનું, અને આ કંપની હું ગેટ હમણાં કાગળ આપીશ ને હવે મને પાછા રિટર્ન કાગળ આપશે, પછી પાછા આવશે. એની સાથે વ્લોગ પૂરો. બાય.